હે ગાઈઝ, વેલકમ બેક ટુ અંકુશ ફેમિલી વ્લોગ. મારા વ્લોગમાં આપનું સ્વાગત છે. તો ફરીથી આપણે સવારની શરૂઆત કરી દીધી છે વ્લોગ સાથે. તો આપણે અત્યારે સવારનો નાસ્તો કરી લઈએ અને આજે આપણે વહેલું નાહી લીધું છે. બાકી તો નાસ્તા પછી નાહીએ, કારણ કે નીવ ઉઠે એટલે પછી પહેલાં હું ઉઠીને બ્રશ કરીને પહેલાં નાસ્તો કરીને પહેલાં નીવને લેવાનો હોય, એટલે પછી આપણે નાહીએ. તો આજે નાહી લીધું છે વહેલા અને નાસ્તો કરી લઈએ. હું નાસ્તો કરવા એકલી બેઠી છું અને નાસ્તામાં છે આ પાલક પરોઠા છે, ઢેફલી છે અને મઠિયા. ચલો બધા નાસ્તો કરવા. અને કોઈએ મને કમેન્ટ કરી હતી કે તમે કઈ કીટ યુઝ કરો છો નીવ માટે. તો હું અત્યારે તો હિમાલયા કરું છું. તો હિમાલયામાં બધું નથી કરતી, જેમ કે બેબી પાવડર યુઝ કરું એ, અને ગળામાં થોડુંક આમ રેસીસ જેવું લાલ કલરનું થઈ જાય એના માટે. કોઈ એનો શોપ નથી યુઝ કરતી. એક બોડી લોશન અને એક મસાજ ઓઇલ. બોડી લોશન અત્યારે વિન્ટર માટે અને મસાજ ઓઇલ એક યુઝ કરું છું ડેઈલી, બસ. કોઈ શોપ કે એવું યુઝ કરતી નથી. એ તમને ખબર જ છે, મારા બ્લોગમાં તમે જોયું હશે કે હું દૂધ અને ચણાના લોટને એનાથી જ નવડાવું છું. અને અત્યારે હાલમાં નીવના શરદી છે એટલે નવડાવવાનું બંધ. એટલે કોઈ શોપને એવું કોઈ વસ્તુ યુઝ કરતી નથી. અને હું હવે એમાંથી હિમાલયામાંથી સ્વિચ થઈને બીજી પ્રોડક્ટ યુઝ કરવાની છું. એ મને નથી ખબર હું કઈ યુઝ કરવાની છું, પણ હું થોડાક ટાઈમમાં હું લાવીશ. અત્યારે મારી પાસે હિમાલયા હતી એટલે હું હિમાલયા યુઝ કરું છું, પણ પછી હું હિમાલયા યુઝ નહીં કરું. અને બાકી તમે કોઈ પણ પ્રોડક્ટ યુઝ કરો બધામાં કેમિકલ આવે જ. એટલે કોઈ મને કમેન્ટ કરી હતી કે તમે ક્યારે રાજકોટ જાશો. તો ફાઇનલી હવે થોડાક દિવસોમાં મારે રાજકોટ જવાનું છે અને હવે પેકિંગ અત્યારે થાય છે. હવે ડેટ ફિક્સ નથી, પણ હવે 2-5 દિવસોમાં જઈશું. રાજકોટ જવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. બેગ પેકિંગ થાય છે અને વસ્તુ બધી હવે લાવવાની જે છે એ બધી ઓલમોસ્ટ આવી ગઈ છે. સવારમાં થોડો થોડો તડકો દેખાયો છે અને મમ્મી અહીંયા જો કંઈક બુક વાંચે છે. મમ્મી શેની બુક વાંચો છો? બુક આ રસોઈ તો બુક વાંચું છું. મેં પહેલા મારા મોબાઈલ તો નહોતા ને, ત્યારે અમે બધી મધુરીમાં આવતા ને, તો એ રેસીપી બધી આમાં નોટ કરેલી છે, લખેલી છે જો બધી. અને એ બધી હું જોઉં છું અત્યારે તો મોબાઈલ છે એટલે સરળતા રહે. આ ખોલ્યો મોબાઈલને જોઈ લીધી કઈ રેસીપી બનાવવાની છે, કેવી રીતે બનાવવાની છે. અત્યારે નવી જનરેશનને તો બહુ સરળતા છે. અમારે થોડુંક અઘરું હતું. અમે લખતા, પછી વાંચીને પછી અમે રસોઈ બધું બનાવતા વસ્તુ. જો આ હળદર અને મીઠાવાળા આંબળા છે. આને કટકા કરીને પછી સૂકવી દેવાના, એટલે સૂકા આંબળા આવે ને એ આંબળા તૈયાર થઈ જાય. એ મુખવાસમાં બહુ સરસ લાગે. તો અત્યારે જમવામાં છે આ જો રોટલીનું શાક, લીલી મરચાની ચટણી. પપ્પાને શું કહેવાય રોટલીનું શાકને? એને ગુલાબ ચટક્યું પણ કહે. હા, ગુલાબ ચટક્યું કહેવાય આને. તમે શું કહો છો? અમે ગુલાબ ચટક્યું આને કહીએ, રોટલીનું શાકને. આંબળા લેવા જાઉં છું. સૂક્યા છે, હવે કેવા સુકાણા છે કોને ખબર. તો આંબળા બહુ સુકાણા નથી. આજે થોડોક તડકો લાગે છે, બાકી તો વાદળ છાયું વાતાવરણ હોય એટલે એટલા બધા સુકાતા નથી. આ જો નીવની દવા છે. આ નીવને શરદી જેવું થઈ ગયું છે, તો પછી ખોટું છોકરાઓને તો શું કાંઈ ખબર પડે નહીં, તો નાક બંધ થઈ જાય તો એને મજા ન આવે ને રડ્યા કરે. આપણે હોય તો હજી વાંધો ન આવે, આપણે તો એક દિવસ ચલાવી લઈએ, પણ છોકરાનું ન ચાલે. તો થોડી ઘણી શરદી હતી ને ત્યાં દવા લઈ આવ્યા. તો આવી 2 બોટલ આપી છે ને આટલી પીડાવાની. તો અમુક ફ્લેવર સારી હોય ને એને ભાવે, પણ અમુક એક ફ્લેવર એવી છે ને તો એને ભાવે નહીં, તો રડ્યા કરે. માણે દવા પીવે. માથાકૂટ બહુ જ થાય દવા પીવડાવવામાં. તો મમ્મી અહીંયા બનાવે છે મારું કાચું ખાવાનું. તો છેલ્લી વાર ખાઈ લઈએ, પછી હવે ખાવું નથી. દવાની જેમ ગુંદર એમાં વધારે હોય એટલે કમરને એવું દુખે નહીં અત્યારે આ ટાઈમે, એટલે ખાઈ લઈએ છેલ્લી વાર. તો અહીંયા જો એ કાચું બને છે મારું ખાવાનું. કાચું કાટલું કહેવાય નહીં મમ્મી? શું કહેવાય? કાચો ગુંદ. હા, કાચો ગુંદ. એટલે અડદનો લોટ હોય ને એ આ ઘીમાં શેકી નાખે. અને ફરીથી નીવ રસોડામાં આવી ગયો છે. કેવી રીતે રેસીપી બને ઈ જોવા. કા એને બહુ ખાવી. સુપરવાઇઝર છે. હા, સુપરવાઇઝર. જો અડદનો લોટ શેકાઈ ગયો છે અને બદામી કલર જેવો થઈ ગયો છે. તો આ ગોળ છે, આ ડ્રાયફ્રૂટનો ભૂકો છે, આ ગુંદ છે. ગુંદ મિક્સરમાં ક્રશ કરી નાખ્યો છે. અને આ છે ટોપરું, આ પણ મિક્સરમાં ક્રશ કરી નાખ્યું છે. અને આ છે, આ શું છે મમ્મી? આ ગંઠોડા અને 32. હા, 32 અને ગંઠોડા પાવડર એ બધું મિક્સ કરી દેવાનું. બધી વસ્તુ મિક્સ કરી દીધી છે. અહીંયા જો થાળીમાં ઢાળી દીધું છે. તો જો કાચો ગુંદ તૈયાર થઈ ગયો છે અને મસ્તના ઢેફલા પડ્યા જો.
ઢેફલા સરસ પડ્યા આ વખતે બધું એકદમ ક્રશ કરી નાખ્યું હતું ને ટોપરું ને એ બધું એટલે મસ્તના ઢેફલા પડ્યા નકર થોડું છે ને આમ ઓલું ભૂકા જેવું રહે. નીવ અહીંયા ઝૂલે ઝૂલતા ઝૂલતા સૂઈ ગયો છે તો તમને બતાવું. જો ભાઈ સૂઈ ગયા છે. ઝૂલે નીવને ગમે એટલે એ શાંતિથી સૂઈ ગયો છે. તો અત્યારે થઈ રહ્યા છે ભજીયા અને ભજીયા બનાવે છે મારા કાકી. તો અહીંયા જો ભજીયા થાય છે મારા કાકી ભજીયા બનાવે છે અને કુંભણિયાના એક્સપર્ટ છે કાકી, નહીં કાકી? હા કાકીને મસ્ત આવે કુંભણિયા. હા જો અહીંયા કુંભણિયા બને છે. હા બે ભાભી ફરવા ગયા છે. કાકી ને મમ્મીનો વારો ચડી ગયો છે ને અહીંયા મામી જો બાલગીત બોલે છે અને નીવભાઈ રમે છે. કદી ન ભૂલાય કદી ન ભૂલાય. અને અહીંયા કાકા રિપેરિંગ કરે છે ઘરઘંટીનું. હા રિપેરિંગ સાથે ભજીયા કુંભણિયા ખાવા મળશે રિપેરિંગ સાથે. દાદા શાંતિથી બેઠા છે અહીંયા. તો અમે અત્યારે કાકાને ઘરે જઈએ છીએ. આ નીવ જો નીવને આમાં પેક કરી દીધો છે પણ નીવ હવે આમાં સમાતો નથી. પેક થઈ ગયો છે એને ગુગળામણ થતી લાગે છે નીવને. હે નીવ આમાં કાઢી નાખવો પડશે એવું લાગે છે. આ મમ્મી કાઢી નાખો એમને હું લઈ લઈ. દાંત તો કાઢ. જોઈ રહ્યો છે. આમ જો કેસેટ આવી છે. અને અહીંયા હું મારા વ્લોગનો એન્ડ કરું છું. આઈ હોપ કે મારો વ્લોગ તમને સારો લાગ્યો હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો. અને થેન્ક યુ સો મચ કે મારા વ્લોગને આટલો બધો સપોર્ટ કરવા માટે.